Hello everyone. As there are very few hours left before our final day in our Arohan Udyan Tap, I would like to take a moment to say some things. હું કોણ છું? હું અત્યારે આરોહણ ઉદ્યાન તપના દરેક આરાધકના મનની વાત છું. 47 દિવસ પહેલાં જ્યારે આપણે એક એવા સફરની શરૂઆત કરી હતી કે જેના ડેસ્ટિનેશનની એકદમ નજીક આવીને આપણે ઊભા રહી ગયા છીએ. પણ એવું લાગે છે કે આ ડેસ્ટિનેશન કરતાં તો એ જર્નીની એ કદાચ એની જર્ની જ વધારે બ્યુટીફુલ હતી. યાદ આવે છે ઉદ્યાન કલ્પનો પહેલો દિવસ. વિચારતા હતા કોણ કેવા આરાધકો હશે, કોના કેવા સ્વભાવ હશે, મને બધા સાથે ભાવશે કે નહીં ફાવે. અને એ જ ઉદ્યાનના પહેલા દિવસે જ્યારે સાવ અજાણી વ્યક્તિ જ્યારે તમને સામેથી સ્માઇલ આપી અને બોલાવે ત્યારે આપણા મનની અને એના હૃદયની એમ્પ્ટી સ્પેસ ભરાઈ જાય. જસ્ટ ઇન અ મોમેન્ટ. ખબર જ ના પડી કે ક્યારે આ 47 દિવસો નીકળી ગયા અને એક રેન્ડમ મુલાકાત હવે કદાચ લાઈફ ટાઈમની ફ્રેન્ડશિપ બની જશે. આપણી આ ઉદ્યાનની દુનિયાના આપણી પાસે બે અલગ અલગ અદ્ભુત મંડપ હતા. એક હતો ક્રિયા મંડપ અને બીજો હતો પ્રેમી મંડપ. આપણે એ ક્રિયા મંડપમાં કેવા ભેગા થઈ જતા હતા. કોઈ વહેલું આવીને પોતાનું કટાસનું પાથરી અને પોતાની જગ્યા બ્લોક કરી દેતું, તો કોઈ છેલ્લી સેકન્ડે દોડતું મંડપમાં એન્ટ્રી લેતી હતી. ક્રિયા શરૂ થાય એ પહેલાં જ મંડપમાં થતી પહેલી થોડી હળવી વાતો, સુખ સાતા પૂછવાની મસ્તી, એ બધી જ પળો કેવી અદ્ભુત હતી. અને જેવી ક્રિયા પતે તેવી બધાની નજર સીધી ક્રિયા મંડપની પાછળ લાગેલા મેનોના બોર્ડ તરફ જતી હતી. મેનોનું બોર્ડ વાંચી અને લોકો તરત મેનોનું બોર્ડ વાંચવા માટે ભાગી જતા હતા અને એમનામાં એક્સાઇટમેન્ટ થતું હતું. બોર્ડ વાંચી આજે હું આ વાપરીશ, આજે હું પેલું વાપરીશ, અલગ અલગ વિચારો આવતા હતા. એ હળવી પળો, એ ઉત્સાહ અને એ રીતે આનંદમાં જે દિવસો પસાર થતા હતા, હાય રે એ ગોલ્ડન ડેઝ અને બ્યુટીફુલ મોમેન્ટ્સ હવે ક્યારે પાછા આવશે. રોજ સવારના વહેલા જાગવાનું, સવાર સાંજના પ્રતિક્રમણો, દેવવંદન, રાયવકતી ક્રિયા અને એ આપણું આખું ટાઈટ ડેલી રૂટીનની ક્રિયાઓનો પણ એક અલગ આનંદ હતો. ખાસ કરીને આપણે એ પવિત્ર ક્રિયા મંડપમાં બધા આરાધકો ભેગા થઈ અને સો ઘમાસામાં દેતા હતા ત્યારે પગ પણ થાકતા હતા, ઘૂંટણ પણ દુખતા હતા અને કાયા પણ કષ્ટ અનુભવતી હતી. પણ આ બધામાં ભીતરનો આત્મા નાચતો હતો. હવે આ બધો માહોલ આવતીકાલથી ક્રિયા મંડપમાં મિસિંગ થઈ જશે. ખરેખર આ ઉદ્યાન તપ એ કોઈ સામાન્ય તપ નથી. આ તો સંયમ જીવન માટેની એક મિની ટ્રેનિંગ છે. આપણી આખી લાઈફ ચેન્જ કરવા માટેની ટ્રેનિંગ છે. અને આ 47 દિવસની સક્સેસફુલ યાત્રા આપણા બધા એકલાથી ક્યારેય સક્સેસફુલ બની ન હતી. સૌપ્રથમ આભાર માનું છું માતુશ્રી હેમાબેન દામોદરદાસ મુલાણી પરિવારના શ્રી અનિલભાઈ મુલાણી પરિવાર સાહેબનો, કે જે પોતે અજય ન હોવા છતાં, જન્મે સિંધી હોવા છતાં પણ જે શ્રાવક જીવનની સર્વોત્કૃષ્ટ સાધના કહી શકાય તો ઉદ્યાન તપ કરવામાં એ જે નિમિત્ત બન્યા છે એ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. એટલા માટે એમનો ખૂબ ધન્યવાદ. આજે મારે આભાર માનવો છે એ તમામ નામી અનામી કાર્યકર્તાઓનો કે જે ભાઈ બહેનોનો જેમના સેક્રિફાઈસ અને સપોર્ટ વિના આ ઉદ્યાન તપ અધૂરા હતા. જેમણે દિવસ રાત જોયા વગર આપણી દરેક નાની મોટી આરાધનામાં આપણને પરફેક્ટ સપોર્ટ કર્યો છે. આપણને કોઈ તકલીફ ના પડે એ માટે એ લોકો પડદા પાસે રહીને પણ સતત આપણી સેવા કરતા રહ્યા છે. એ બધા જ કાર્યકર્તાઓને દિલથી સેલ્યુટ અને વંદન કર્યું. આગળ વધું એ પહેલાં આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ ઓલ શ્રમણ અને સમની ભગવાન કો ફોર ઓલવેઝ બિંગ સેલ્યુટ વિથ અસ. આપણી આરાધના સફળ કરાવવા, આપણી ક્રિયાઓ શુદ્ધ કરાવવા એમણે જે પરિશ્રમ ઉઠાવ્યો છે એ ઉપકારનો બદલો આપણે ક્યારેય નહીં વાળી શકીએ. અને ખાસ કરીને અહીં બિરાજમાન એક મુનિ ભગવંતો જેમની સાથે મારું બહુ જ જૂનું અને અજૂઠું નહીં રહ્યું છે. આ મહાત્માઓ ઉંમરમાં ભલે મારાથી નાના કે મોટા હશે પણ એમણે મને અંગત રીતે એટલો બધો સાચવ્યો છે અને જગ્ગાભાઈ જેવી મારી કાળજી રાખી છે. એ સ્નેહ હું ક્યારે નહીં ભૂલી શકું. એ તમામ મહાત્મા પ્રત્યે હું કૃતજ્ઞતાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ પાવન અવસરે
જેમની છત્રછાયામાં અને જેમના ગાઈડન્સ હેઠળ આપણી આ સાધના અવિરતપણે વહી રહી છે એવા મારા પરમ ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સંયમબોધિ સુરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય પન્યાસી કૃપાબોધિ વિજયજી મહારાજ આપના ચરણોમાં સત્સંગ વંદન. ગુરુદેવ, આપની પરમ કૃપા, આપનું અપ્રતિમ જ્ઞાન અને આપની પાવન નિશ્રા વિના અમારી આ કઠિન સાધના અને આરાધના ક્યારેય આટલી સહજ, સરળ અને સુખરૂપ પૂર્ણાવતી તરફ પહોંચી જ ન હોત. આપના પર પવિત્ર ચરણોમાં ત્રિવિધે વંદન. અને પ્રિય સાધકો, આજે મારી વ્યક્તિગત અને પર્સનલ વાત આપ સૌની સાથે શેર કરવી છે. જે યાદ કરું છું તો આજે પણ મારું હૈયું ભરાઈ આવે છે. ખરેખર જેમ બધાએ સવારે વાત કરી કે ઉપજાન માટેની કોઈ મેન્ટાલિટી તૈયારી નહોતી, એમાંનો હું પણ એક હતો. જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે મારો પ્લાન 47 દિવસનો કોઈ હતો જ નહીં. માત્ર 18 પૂરું કરી અને દરેક જવાનો જ હતો. બધા દોસ્તારોને પણ કીધેલું કે 18 કરી જાઉં છું, અને એ પણ માત્ર ગુરુ ભગવાનની પ્રેરણા. છેલ્લે જ્યારે મુલું ગયો ત્યારે ગુરુદેવના જાતે એમણે મને ફોર્મ આપ્યું, અને ફોર્મ આપ્યા પછી એટલા શબ્દો બોલ્યા કે મેં ફોર્મ મારા હાથે લીધું છે એટલે કદાચ પાછું તો એટલે આવશે તો ખરું જ, પાછું એમને મોકલાવી નહીં દે. અને એમના એ શબ્દો અસર કરી ગઈ કે ના, ગુરુદેવનો આટલો વિશ્વાસ છે મારા પર, તો લાવ કમસે કમ 18 કરવા જાઉં. પરંતુ અહીં આવ્યા પછી જ્યારે દરેક મહાત્માની પ્રેરણા મળી, અને વિશેષ કરીને સાચો બહુ તો મારા દીકરા મહારાજ, એ મારું સર્વસ્વ એવા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનોત્સવ વિજયજી મહારાજની એક ખાસ પ્રેરણા. એક ક્ષણ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો. વચ્ચે બેઠા 18ના થોડા દિવસ પહેલા એમના મુખેથી નીકળેલા શબ્દો સીધા મારા હૃદયમાં આર પાર ઉતરી ગયા. એમણે મને કાળજુ કોડી ખાય તેવા ભાવથી અને એટલા જ એટેચમેન્ટથી કહ્યું, વિમલભાઈ, મેં તો આખો સંસાર છોડી દીધો છે. હવે હું સંસારી તરીકે તમારી પાસે ક્યારે કોઈ ચીજની માંગણી તો નથી જ કરવાનો. પણ એક દીકરા મારા તરીકે મારી એક જ માંગણી છે અને અંતરની ઈચ્છા છે કે તમે અહીંયા પૂરેપૂરી 47 દિવસની સાધના કરી અને પવિત્ર મોક્ષ મળ્યા મારા પોતાના હાથે પહેરીને જાઓ. મારી આ એક ઈચ્છા જો તમે પૂરી કરી શકો તો પ્લીઝ કરો. વિચારો મિત્રો, જેમણે પોતાના યુવાનમાં એમાં આખા સંસારનો ત્યાગ કરી દીધો, એ દીકરા મારા જ્યારે આટલી કરુણાથી આ શબ્દો કહે ને ત્યારે કયો પચ્ચપી મારે જ ના પીગળે. અને એમને એ શબ્દો મારા હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગયા. અને સેકન્ડે મેં સ્ટ્રોંગ ડિસિઝન લઈ લીધું કે બસ 18 દિવસમાં ક્વિટ નથી કરવું. હવે તો પૂરો 47 દિવસની આરાધના કરી દીકરા મારા હાથે મોક્ષમાળા પહેરીને જ અહીંથી બહાર નીકળવું છે. આજે જો હું આ જગ્યાએ પહોંચ્યો છું, તેમના મૃતકે પહોંચ્યો છું. મિત્રો, હવે આ દિવસો આપણા પાછા આરોમ ઉદ્યાન કપના ક્યારે પાછા નથી આવવાના. નો મેટર હાઉ હાર્ડ વી વિલ ટ્રાય. સો પ્લીઝ આ બાકી રહેલી ક્ષણોને, આ છેલ્લા થોડા કલાકોને આપણે એટલી હદ સુધી ભક્તિથી જીવી લઈએ. એકબીજાને મિચ્છામી દુક્કડમ નહીં પણ ધન્યવાદ કહી દઈએ, હક્સ આપી અને થોડું રડી લઈએ અને બહુ જ બધું હસી લઈએ. આવતીકાલથી જ્યારે આપણે પોતપોતાના ઘરે જતા રહીશું ને ત્યારે આપણા ડેલી રૂટીનમાં બિઝી થઈ જશું બધા. ત્યારે સવારે વહેલા ઉઠીને આ તલેગાંવની પવિત્ર ભૂમિ આપણને બહુ જ યાદ આવશે. બધી મેમરીઝ આંખની સામે 100% આવી જશે. ક્રિયા મંડપમાં બાજુ બેસીને ક્રિયા કરતા આરાધક મિત્રની જગ્યા ખાલી લાગશે. ઘરે જઈને પણ કાનમાં એ જ પ્રતિકમલના સૂત્રો અને રોગસનો નાદ પૂછશે. સમય થોડો વધારે લેવાઈ ગયો હશે એ માટે મિચ્છામી દુક્કડમ, પરંતુ છેલ્લે ગુરુદેવ આપને એટલું જ કહેવા માંગુ છું, ગુરુદેવ આપના ચરણે આજે અમે બાળકો આવ્યા છીએ. આંખોમાં આંસુ અને એક સમાના ભાવ લાવ્યા છીએ. તમોને ભૂલથી પણ દુઃખ દઈને અમોએ કરી છે ભૂલ બહુ મોટી. અમોને હવે સમજાય છે કે અમારી અમુક રીતો હતી સાવ ખોટી. નકામી વાતોમાં અમોએ સમય પુષ્કળ ગુમાવ્યો છે. બસ આંખોમાં આંસુ અને ક્ષમાના ભાવ લાવ્યા છીએ. તમો અમોને માફી આપી સ્વીકારી લેજો ક્ષમા અમારી. નહીં રાખો આપ મનમાં કોઈ દુઃખ એવી ધૈર્ય સમજદારી.
જી નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું મિત્ર